જો તો મસ્ત છે આમ બાદામ વાળી ઉપર શું છે એક્સરસાઇઝ કરે કિશનભાઈ મેસેજ કર્યો કેટલો વેટ લોસ થઈ ગયો વેટ લોસ થયો એમને એક કે નહીં કે હું એક કે નહીં ધ્રુવંશ હોય જાય એટલે મને મજા ન આવે જો હાલ જો આ ભાખરી બાળી દીધી જો હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને અત્યારે જો અમારા સોમવાર થઈ ગયો છે અને ધ્રુવનભાઈ જો છે ટંકોરી લઈને શું કરે છે ક્યાં દીવા આમ જે આમ છે આમ મંદિર છે આ બાજુ નથી ક્યાં જાશો ને બાલ્કનીમાં હે ત્યાં ક્યાં જાશો તો જો આવી ગઈ હાલ જો જો હાલ અહીંયા આવો રબે છો અંદર વાગી જાય હાલ ના કાચ છે કાચ જો ક્યાં છે જે હાલ જે કર જે કર હાલ यार जय जय कर ले जय जय कर आम कर जय जय બે હાથ જોડીને કર હા જો આપણે માતાજીને દીવાબત્તી કરીને આપણે જો નાસ્તો આણે ચા ને ભાખરી મસ્ત બનાવી નાખી છે તો આપણે મસ્ત ન બની ભાખરી વાહેથી બળી ગઈ જો આ જો આ ભાખરી બાળી દીધી જો કેમ વાતોમાં રે એમ કે ને કચરામાં કે વાતોમાં સામે વાળા રે હે ઈ થઈ જાય કોઈ કોઈ દિવસ લે કેમ એમ જો હવે મારે છે ને આવ્યો આ ભાખરી ખાવાની હે ખાવી પડે ભાઈ ખાવી પડે એક જ છે પછી ખાવી તો પડશે જ ને કે ભૂખી થોડો રહેવાશે આપણે એક જ રે તમે એક જ ખાવ એક જ બનાવવાની હોય ને હું ખાતી નથી અને જો ખાખરા ખાવો હોય તો ઉતારો રોજ ખાલી અમારે છે ને ધ્રુવેશ ને દૂધ ભાખરી હોય જ રોજ ડેઈલી અને મારે ચા ભાખરી ડેઈલી કઈ ખાતા એનું અલગ અલગ હોય ખાવાનું કા કેમ કે મને રોજ એક વસ્તુ ખાવું ન ભાવે મને અલગ અલગ ભાવે એવું છે હું એક વસ્તુ ખાઈને કંટાળી જાઉં એવું કઈ મને ન ભાવે વાહ બે વાહ ચા ભાખરી ચા ભાખરી ચા ભાખરી વાહ વાહ કઈ પેલા ઓરિયો દૂધ પી ખાતી હતી જો આજે છોકરા જેવી જ છે નાના હજી નહીં પેલાની વાત આજે છોકરા જેવી જ છે જો હા તે ભલે જો ધ્રુલો કાંઈ ગયો ધ્રુવલો હું તમારા ધ્રુલાને હંતાઈને ક્યારેક ખવડાવું દૂધ ઓરિયો મારે છે ને હું કામ મારશો ભાઈ ખવડાવતી નહીં અને ખવડાવું છું પોપટને તો અમે નાસ્તો કરી લીધો છે મસ્ત અને અત્યારે જો અમારો ધ્રુવેશ પાછો રૂમમાં જો રમવા આવી ગયો હું માંગે છો શું જોતું છે હે શું જોતું છે હે લે લે ક્યાં ભાગે હે હું જોતું હે હું આપું સ્પિનર હા જોતો છે આ હલો એ છે ને નીચે મૂકીને ફેરવે જો 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 સ્પિનર ફેરવે બાજુ નીચે રાખીને કા આમ ફેરવે ને આમ હાથમાં રાખીને ફેરે આમ ફાવે હાથમાં રાખીને ફાવે નહીં ફાવે તારા હાથ નાના નાના છે ને મોટો થાય ને પછી ફાવે અને હાલો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે એટલે હવે ઓફિસે જવું પડશે હું આવી ગયો છું ઘરે અને અત્યારે બપોરનો 1 વાગ્યો છે એટલે ઓફિસથી જમવા આવ્યો જમવામાં તો મસ્ત મજાનું છે હમણાં બતાવું અને ધ્રુવન જો અત્યારે હોતો છે હોતો ઘોડિયામાં એટલે ધ્રુવંશ હોય જાય એટલે મને મજા ન આવે
જેમ કે હું જો સવારે વહી જાઉં ત્યારે જાગતો હોય તો બપોરે આવું એટલે હોઈ જાય અને પછી પાછા રાતે પાછા હું 11 વાગે હું ત્યારે હોઈ જાય મને તો કામ એની યાર આમ રમવાનો ટાઈમ ન મળે એટલે મને ગમે નહીં અત્યારે જાગતો હોય તો મને મજા આવે થોડી વાર મારી યાર રમે એટલે મજા આવે ટાઈમ રહેતો નથી શું કરીશું 11 વાગ્યા સુધી હું તો ક્લાસે હોય ને હું આવું તો હોઈ જાય એવું થાય અને અત્યારે જો જમવામાં મસ્ત છે કેરી સિઝનની લાસ્ટ કેરી આના પછી હવે પૂરી થઈ જાય કેમ કે આવતા મહિને તો ચોમાસું ચાલુ થઈ જાય અને જો મસ્ત દાળ બનાવી છે ચણાની ને આ છે જારનો રોટલો જો જારનો રોટલો છે જીગોને જારનો રોટલો ખાવાનો હોય ને એટલે મારી હાટોય બનાવી નાખે ને એની હાટોય બનાવી નાખે અને હું પાછા આવા રોટલા 2 ખાઈ જાઉં હા હું કે બોલ બીજું હું કર્યો સવારનો ધ્રુવલો ક્યારે હતો અને ઓલો કાંઈ ફોન બોન આવ્યો કામનો કે નહીં આવ્યો તો કર્યો હું કીધું લે હા બીજું શું કાંઈ નહીં કામ હવે આવે તો ઠીક જે થાય એ કરવાનું કા પછી ટાઈમ નથી જતો ને એકલા નવરા હે કેવું લાગે આમ ઘરે કંટાળો આવે ઘરે નથી ગમતું ઓલો સારું થઈ ગયો કે નહીં બાકી બધું ઓલાના પારા લઈ આવું એ તો બેઠા બેઠા પોડવું જે થાય ઈ તો 2 જગ્યાએ ફોન કર્યો તો ઓલા મેં હા પારા તો પોડવું હોય મને કંટાળો આવે છે મને એમ નમ બેવી જાય હમણાં 1-2 દેખાય એમ તો આવી જાય તો પછી લઈ આવશું કોઈ માં ટાઈમ નથી જાતો મને ઘરે કંટાળો આવે ના કાંઈ નહીં આવે કંઈ કરશું હમણાં હાલો તો ફેમિલી હું ખાઈ લઉં કેમ કે હું પાછું જવાનું છે ઓફિસે ક્લાસેથી આવી ગયો છું ઘરે આપણે જમીને જો હું બહાર વી આવ્યો છું કેમ કે જીગીશ અને ધ્રુવંશ 2 જાગતા હતા એ કે ઊંઘ નથી આવતી હાલો બહાર આંટો મારવા તો બહાર આંટો મારવા આવ્યા મેં કીધું હાલો તો ગાર્ડનમાં જઈએ તો ધ્રુવંશને પછી હિંચકા ખાવા જો ગાર્ડનમાં લાવ્યા હિંચકા ખાઈ છે જો ગાર્ડનમાં હે ધ્રુવા હા હે ઠીક છે જો હિંચકા ખાય જો આવ્યો હા બૂમ એલા ધ્રુવંશભાઈને તો મજા પડી ગઈ હે હિંચકા ખાવાની એ ધ્રુવલા મજા આવી ને આ ઉપર શું જોવે છે ઉપર શું જોવે તો આ હિંચકા ખાય છે ને જિગીશા જો આમ રહી આ એક્સરસાઇઝ કરતી હતી જો આવે જિગીશા જો ધ્રુવલો જો બોલાવે છે મમ્મીને મમ્મીને બોલાવે જો મમ્મી આવી અહીંયા ક્યાં ગઈ હતી આમ પરસો વળી ગયા તો પણ આમ સારી એક્સરસાઇઝ કરી હતી હા હા ઘણું એક સામે જ્યાં ઉપર એક બેસેલો છે ઓલા વળી ઊભો નથી થતો કા નકર એક્સરસાઇઝ કરવી હતી અને જો હિંચકા નાખે છે ધ્રુવંશભાઈને જો હવે તો તારે લોસ થઈ જાય વજન હા કિશનભાઈ મેસેજ કર્યો કેટલો વેટ લોસ થયો એમને એક કે નહીં કે હું એક કે નહીં તો કેટલો કર્યો 5 કિલો કર્યો કેટલો હતો વજન 76 સાચું હા તો 1000 કેટલો છે 71 ઓહો સાચું મને કહ્યું સાચું લાગતું નથી એટલો બધો લોસ થઈ ગયો એક કેટલો મહિનો થયો મેડિકલ વાળા પાસે કેટલા મહિનો થયો મહિનામાં 5 કિલો સારું કહેવાય કે 2 મહિના
મહિનો જ થયો, 2 મહિના ક્યાં થયા? મહિનો નો થયો, 2 મહિના હશે. મહિનો જ થયો. કાંઈ નહીં, જો ભાઈ આનો વેટ લોસ થઈ ગયો છે ચિકિત્સાનો. 5 કિલોમાં હું હજી 5 કિલો ઉતારવો છે. 10 કિલો પણ વધારે. અહીંયા કોઈ હારે હોય નહીં ને, ધ્રુવલાને હાચું કે એક્સરસાઇઝ કરું. હા, જો ધ્રુવલાને હાચવવામાં તેનો વજન ઘટી ગયો છે. આખો દી એને હેરાન કરે ને એટલે. હાલો ઘરે જાવું? હાલો હેઠા ઉતરો. હાલો હાલો હવે ઘરે. જો હાલો. કઈ બાજુ બેટા? અહીંયા હાલ ધ્રુવન. હાલ. હાલ પપ્પા એક પીન ખોલે. જો માં દીકરો બે હાલવા મળ્યા છે બે. મને મોકે ને. હા જો ચિકિત્સા એક્સરસાઇઝ કરવા આવી. આને ચીપટે આવી જા. એ તો આમ રે. આને શું કરવાનું? જો ચિકિત્સા બે ગઈ છે. એમને કોઈને ખબર છે ને શું કરવાનું? આ જોત પણ આ જો આને એટલો શોખ ને આને. આ ઉચકાવાનું છે પગથી. વાહ, કાંઈ હલતું જ નથી પણ. તો ચોંટી ગયેલું છે. એક્સરસાઇઝ કરે. એક્સરસાઇઝ કરે. બોલો જો તમારો એક્સરસાઇઝ. વજન કરે. આ ધ્રુવભાઈ જો એક્સરસાઇઝ કરે આવ્યો જો. જો ધ્રુવ એક્સરસાઇઝ કરે. તારે વજન ઘટાડવાનો છે હે? મજા આવી? જોજો ચીપડેનો આવી જાય. જો જામી હો એક્સરસાઇઝમાં. ઓલો આવ્યો. હા લા 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 હા લા 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 હાલો 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 હાલો. ત્યાં ક્યાં જાશો? હાલ પાછો. રસ્તામાં આવતા રસ્તામાં જો કુલ્ફીવાળા હતા તો ચિકિત્સા કે અને કુલ્ફી ખાવાનું મન થઈ જાય કુલ્ફી લઈ લીધી. જો અડધી તો હું ખાઈ ગયો. ધ્રુવનભાઈ ખાઈ ગયો. જો ધ્રુવન છડકો બી આવતો ને અહીંયા ગાડી ઉપર. આ ગીત વાગે છે એટલે અહીંથી જે છે કા થોડી થોડી જ કરાવવાની કા ધ્રુવલાને. જો નીચે ઉતરવા કરે પાછો. ક્યાં જવું છે? જો માગ્યા કુલ્ફી. જો ભાઈને કહે છે ડેને ડેને કે તો દેને. તો કુલ્ફી ખાઈને અમે કુલ્ફી ખાય ને કુલ્ફી ખાઈને આવી ગયા અમે ઘરે. અને ઘરે પાછી એક પાછી ચિકિત્સા કે મારે જે ખાવી છે તો એ પાછી જે પાર્સલ લેતા આવ્યા અને જો અત્યારે એ ખાવા માંડી છે આવીને તરત. જો કુલ્ફી જો તો મસ્ત છે આમ બદામ વાળી. ઉપર શું છે? બદામ ને ખાલી બદામ જ છે, બીજું કઈ નથી. બદામ વાળી ખાય છે ભાઈ એકલી જો. અરે ધ્રુવલાને નહીં ખવડાવે. ધ્રુવલાને ન આપતા મને. મસ્ત છે કાં ધ્રુવન? મસ્ત છે. એક લેજે છે એક વચ્ચે ત્રણેય શેરિંગ કરીને ખાશું. કાદી ગો. અરે વાહ અરે વાહ. હાલો તો ખાઈ લઈ. નાવા ગયા મમ્મી. નાવા ગયા છે મમ્મી. નાવા ગયા. હાલ હાલ હાલ. ઊંચો થા. ઠેકડો માર. હજે જોરથી માર. આ ધ્રુવન જો અહીંથી ઠેકડો મારે છે અહીં જો
ઉપરથી શેટી ઉપરથી જો જો હમણાં ડ્રાંગ. અરે હા જો ઠેકડા પર ઠેકડા ધ્રુવન જાય ઉપરથી ઠેકડો મારે શેટી ઉપરથી. એ જી હા જો હા એ શેટી ઉપર ચડી ચડે ને ગાડલા ઉપર ઠેકડા મારે બહુ. એ સાઈડ ઉતર ઠેકડા માર કરશે વારી ઘડીએ જો આ જો ધ્રુવેશના તો ઠેકડા મારવાનું ચાલુ જ રહેશે. અને આજનો બ્લોગ કેવો કર્યો તમે જરા કમેન્ટ કરજો. અને આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરી આ બે જો અહીંયા નીચે કરે છે કે હોતા નથી. હવે આપણે હું હોઈ જાઉં. તો ચાલો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો હવે એક મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.